રાતનો બીજો પહોર જામતો ગયો તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા. ઢોર નગારાનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વર કન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાકોરામાંથી વર કન્યાને જોઈ રહી છે. અષાઢના 9મા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈઓ બોલે છે. એ કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડળેશ્વર મેળતાનો તરુણ રાજા શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વ્યૂહમાં નહીં તો બીજે ક્યાં વાગે? ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે. માયરામાં મણિરત્ન મણી જડિત ઝુમ્મરો લટકે છે. દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણે બજાવી? આ ગઢના નગારા પર દાંડી કેમ પડી? સાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિયો વરકન્યાની આસપાસ કાં વીંટાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું? ના, એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે. વરરાજાના હાથમાં એક લોહી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે. દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે. મધરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે. જોધાણનાથે કહાવ્યું છે કે હે માંડલિકો, હથિયાર લઈને હાજર થજો. બોલો રાણા રામસિંહનો જય. મેળતાનો રાજા માયરામાં ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય. એની પ્રકૃતિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા. પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલોછલ થાય છે. એનું અંગ થરથર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન, હવે સમય નથી. એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કંપી ઉઠ્યો. દીવાની જ્યોત જાણે થંભી ગઈ. અશ્વ લાવો રે, કોઈ દોડો, અશ્વ લાવો. રાજાએ સાથ કર્યો. 4 નેત્રો મળી ન શક્યા. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચારણ પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા. તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એ લગ્ન મંડપ, એની એ ગુલાલ ભરી અંગરખી, હાથમાં એનો એ મંગળ મીંઢોળ ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણીમાળમાં પોતાના મોં નિહાળતા રહ્યા. પુરોહિતનો મંત્રોચ્ચાર અડધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે? કન્યાને અંતઃપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું, અભાગણી દીકરી, પાનેતર ઉતારી નાખ, મીંડોળ છોડી નાખ. ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવે? કુમારી કહે, પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી, ને બાંજા મીંડોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેળાતપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહીં માં. રજપૂત પાછો આવ્યો વિના રહેશે નહીં. અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લઈશું. પુરોહિતે આવીને આશીર્વાદ દીધો. દુર્વાના પવિત્ર તરણા સાથે બંધાવ્યા. નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી રાજકુમારી વ્યાલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસીઓ નીકળ્યા. માતા બચ્ચી ભરી કહે છે કે બેટા આવજે હો. એની આંખમાં આંસુ સમાયા નહીં. બાપ માથે હાથ મિલીને બોલ્યા, દીકરી આવજે હો. અને એમ કરી એને મોં ફેરવી લીધું. સાની માની એણે આંખો લૂસી ઘૂઈ ઘરિયાળી વેલ્યું ધૂળના
ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ. નદીને પેલે પાર ઉતરી ગઈ. શમશાનની પડખે થઈને નીકળી ગઈ. મા બાપ જોઈ રહ્યા. ઓ જાય, ઓ દેખાય, ઓ આકાશમાં મળી જાય, ઓ શરણાઈનો સૂર સંભળાય. અધરાત થઈ અને મેળતાપુરના દરવાજા પાસે મસાલોનો પ્રકાશ જળજળી ઉઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સૌના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા, શરણાઈ બંધ કરો. શરણાઈ બંધ પડી. દાસીઓએ પૂછ્યું, શી હકીકત છે? નગરજનો બોલી ઉઠ્યા, મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. અહીં એની ચિતા ખડકાય છે. એને અગ્નિદાહ દેવાશે. કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુનું એકય ટીપું પણ એ બે આંખમાંથી ટપક્યું નહીં. વેલડીને પડદો ખોલીને રાજકુમારીએ હાકલ મારી, ખબરદાર, શરણાઈ બંધ કરશો માં. આજે અધૂરા લગ્ન પૂરા કરશું. શેડાશેડીની જે ગાંઠ બંધાય છે એને ફરી ખેંચી બાંધીશું. આજે શમશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું. બજાવો શરણાઈ. મીઠા મીઠા સૂરની બધીએ રાગ રાંગણીઓ બજાવી લો. ચંદનની ચિતા પર મેળતાનું મરદું સૂતું છે. મેળતારાજનું મરદું સૂતું છે. માથા પર એનો એ લગ્ન મુંડપ, ગળામાં એની એ વરમાળા, કાંડા ઉપર એની એ મીંડોળ. વિવાહ વખતનું મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝબકી રહ્યું છે. મૃત્યુએ વરરાજાની કાંતિનું એ કિરણ પણ નથી જૂટવી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોટા મલકી રહ્યો છે? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યા. છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા. સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. પુરોહિતે સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે. પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે. ચારણો વિરાંગનાઓ જય જયકાર બોલાવે છે અને ભડભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે. જય હો ક્ષત્રિય ઉગલનો, જય હો ક્ષત્રિય ઉગલનો. મિત્રો, અહીં વાર્તા પૂરી થાય છે. અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, અમને સપોર્ટ કરતા રહેજો. અમને ખૂબ આનંદ થશે. જય માતાજી.